લગ્ન પ્રસંગમાં જેવો ગાજરનો હલવો હોય એવો જ આજે તૈયાર કરીશું। 1 કિલો ગાજરની ધોઈ છાલ કાઢી અને મીડિયમ ખમણની ખમણીથી ખમણ તૈયાર કરી અડધા કપ ઘીની અંદર ગાજરનું ખમણ ઉમેરી 12 મિનિટ માટે ગાજરને કૂક કર્યા બાદ એની અંદર ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને ડ્રાયફ્રૂટને મિક્સ કર્યા બાદ 1 કપ જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડનું પાણી બનશે તો આપણે 4 થી 5 મિનિટ માટે ખાંડનું બધું પાણી બળી જાય ત્યાં સુધી કૂક કરી લઈશું। હવે આપણે ગરમ કરીને ઠંડુ કરેલું નોર્મલ ટેમ્પરેચર વાળું 3 કપ જેટલું દૂધ અને 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી મિક્સ કરી લઈશું। હવે ઢાંકણ બંધ કરી 25 થી 30 મિનિટ માટે દૂધમાં જ આ ગાજરના ખમણને પકવીશું। વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને આ રીતે મિક્સ કરતા રહીશું એટલે 25 થી 30 જ મિનિટમાં બધું દૂધ બળી જશે। ત્યારબાદ આપણે એની અંદર 150 ગ્રામ જેટલો માવો ઉમેરી મિક્સ કરી લઈશું। તો હલવાઈ લોકો આ જ રીતે હલવો તૈયાર કરતા હોય છે જે ખૂબ જ ટેસ્ટી બને છે। તો લાસ્ટમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું જેથી બધું જ ઘી છૂટું પડી એકદમ ટેસ્ટી ગાજરનો હલવો તૈયાર છે। તો તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે બનાવો અને સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરજો।